પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો મામલો ગરમાયો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું તમે ક્યારેય નહીં કરીએ। ખોટી વાતમાં ભરમાવવું નહીં। થોડા વર્ષો પહેલા નાણામંત્રીએ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી। બાદમાં આદિવાસીઓની લાગણીને ધ્યાને લેવામાં આવી। પીએમ મોદી સાથે ચર્ચા કરી પ્રોજેક્ટ સ્થગિત કરાયો। એમએલએ તુષાર ચૌધરીને ધ્યાન હોવું જોઈએ કે સંસદમાં ડીપીઆર રજૂ નથી કરતા। નવસારીમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી અને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ। એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે।